આજે રવિવાર હતો, બહુ મજા કરી અને બહુ બધી વસ્તુ મેરેજની પણ ખરીદી કરી લીધી છે અને હજી પણ ખરીદી કરવાની થોડી ઘણી બાકી છે. તો એ પછી જાઉં છું. હવે કાલે જાશું, પરમ દિવસે જાશું, એ કાંઈ ફાઇનલ છે નહીં. તો ચાલો મળીએ કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગ તમે જોવો અને કરો મોજ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ એન્ડ જય માતાજી. કેમ છો? મજામાં ને? સ્વાગત છે તમારું એક મારા નવા બ્લોગમાં. તો ચાલો આજે સન્ડેનો દિવસ છે અને ફૂલ મોજ કરવાની છે. બપોરે તો ઘરે વી આવવાનું, આપણે ઘરે આવી જાય પછી બપોરે સૂઈ જવાનું આજે 6 વાગ્યા સુધી. પણ આજે સૂવાનું નથી, કેમ કે આજે અમારે જવાનું છે એક પ્રિયેશભાઈની શોપિંગ કરવા પણ જવાનું છે અને એક મંદિરે પણ જવાનું છે. ક્યાં મંદિરે જાવ ને હું તમને બતાવું, તમે બ્લોગ જોજો આખો. તો તમે મસ્ત શરૂઆત, ઠંડીની શરૂઆત છે અને એમાંય પણ આજે સવારમાં ઠંડી ભાઈ હમણાં તો 2 દિવસથી પડે છે, એની વાત પૂછોમાં તમે. આમ જોવો તમે સૂરજ નારાયણનો ખાલી એકવાર નજારો જોવો કેમ છે. આકાશ પણ મસ્ત છે ને, બહુ જોરદાર વ્યૂ આવે છે. તો ચાલો થોડીક વાર તડકે ઉભા રહીએ એટલે ઠંડી ઉડી જાય ને પછી જઈએ આપણે ઓફિસે. આજે સન્ડે છે એટલે આજે ધૂમ મચાવવાની છે, મોજ કરવાની છે. તો ચાલો હવે જઈએ આપણે ઓફિસે. સન્ડેનો દિવસ હોય ને, સન્ડેનો દિવસ એટલે ખ્યાલ જ આવી જાય, કેમ કે સવારના માહોલમાં છે ને ટ્રાફિક હોય જ નહીં. જોવો તમે સાવ એટલે આવા જો આખો રોડ છે, કોઈ માણસ જ ન હોય. કેમ કે સન્ડેના દિવસે બધા આરામ કરતા હોય, સૂતા હોય બપોર સુધી. બપોર પછી બધા ટ્રાફિકમાં નીકળે એટલે એવું ટ્રાફિક થાય પછી જામ. જોવો તમે, બાકી અત્યારે છે ને સન્ડેના દિવસે બહુ ટ્રાફિક હોય નહીં સવારના માહોલમાં. બપોર પછી ટ્રાફિક થાય, કેમ કે બધા 11 વાગ્યા સુધી સૂતા હોય. લાલો મૂવીના છે ને ડિરેક્ટર છે ને, એમના કાકા છે આ. કેવું નામ છે એ ભાઈનું? અંકિત સખિયા છે ને લાલો મૂવીમાં. એ જો એના કાકા છે, હગા કાકા થાય. કાકા જ ને, હગા કાકા છે. અત્યારે ખબર પડી, અમારે ઓફિસે દુકાને માલ લે છે ને ત્યારે ખબર પડી ભાઈ લાલો મૂવીના ડિરેક્ટરના કાકા અમારી પાસે અત્યારે માલ લેવા આવ્યા છે. અને બધી આની આખી પિક્ચરની હકીકત કીધી, ફૂલ માહોલ કર્યો ભાઈ. કે બાકી મિલે ને એના શબ્દમાં 2 લાલો મૂવી વિશે. લાલો મૂવી એટલે લાલો મૂવી ભાઈ, કાંઈ ઘટે. ફૂલ સાહસથી બનાવ્યું એમ કીધેલું છે ભાઈ. બહુ તકલીફમાં હતા અને એ રીતના એ પિક્ચર બનાવેલું છે, બહુ પૈસા ખર્ચી. પણ લાલો મૂવી એટલે લાલો મૂવી હો ભાઈ, કાંઈ ઘટે. ખબર પડી લાલો મૂવીની હકીકત, કેમ કે એ કાકા કોઈના દૂરના સંબંધી નથી. લાલો મૂવીમાં જે અંકિત સખિયા છે ને, સખિયા જ ને, અંકિત સખિયાના હગા કાકા છે એ લાલો મૂવી વાળા રહ્યા નહીં. એટલે એ ભાઈ અમને બહુ હકીકત કીધી એટલે આજે અમને ખબર પડી કે લાલો મૂવી કેટલી રિલીઝમાં થયું આવેલું છે ને, અને કેવડા રૂપિયા કમાણા ને કેટલો ખર્ચો થયો ને એ પણ હોતે આજે અમને ટોટલ ખબર પડી ગઈ ભાઈ. પાકું છે પણ મને છે ને શરદી થઈ ગઈ છે બહુ, નકરું પાણી જ પડે છે નાકમાંથી, બરાબર છે. એટલે હવે મહેશભાઈ એમ કહે છે સમોસા મગાવવા છે, તો જોઈએ હવે એકાદ 2 સમોસા ખાઈ, વધારે નહીં હાલે, કેમ કે મારે આ શરદી છે એટલે બહુ નહીં હાલે સમોસા. કાંઈ નહીં હાલ તો બીજું શું હોય મગાવી લે. સારું હાલો, બીજું શું હોય. સમોસા ખાઈને પછી રવિવારની રજા કરી, ચાલો બીજું શું હોય. કા બોલે મહેશભાઈ, એ મહેશભાઈ બોલો નહીં. અયો કેમ બાકી? બોમ્બ લગતી હે મેનુ. હે હનીસિંહ છે, ઓળખી ગયો? વાહ, ઓળખી ગયો હનીસિંહ ને. એના વરજ્યા ચાલી પણ હનીસિંહ ને તો હજી ઓળખે છે ભાઈ અમારા મહેશભાઈ. સમોસા આવી ગયા આપડા તો. હાલે એની કે તારે સમોસા ખાવાના હોય તો ફૂલે ફૂલ બાકાજી ગયો. હાલો નાસ્તો કરી લઈને પછી જાય ઘરે. જીજેભાઈમાં એને સિલેક્શન કરવા, ટ્રાફિક જોવો જીજેભાઈમાં એકવાર. ફૂલે ફૂલ ટ્રાફિક છે અત્યારે, સિલેક્શનની કોઈ વસ્તુની જગ્યા જ નથી. અહીંયા બી એવડું ટ્રાફિક છે.
જો તમે એટલે મેરેજનું કલેક્શન કરવું હોય ને તો પહેલાં આવવું પડે, બાકી ટાઈમે આવીને તો કલેક્શન થાય નહીં. જોવો તમે કેટલું ટ્રાફિક છે અત્યારે, બધા લોકો અહીંયા વરાજા બધા તૈયાર થાય છે. ચાલો પેલા કલેક્શન કરી લઈને જોઈએ પછી ખબર પડે હવે કઈ રીતનું કલેક્શન છે. બાકી જો આ લોકો ફૂલે ફૂલ ટ્રાફિક છે અહીંયા, વારો આવે તો સારું હોય આજનો દિવસમાં. બાકી જો આ 2 વરાજા તૈયાર થઈ ગયા છે અહીંયા, તો કોણ હોય આપણને ખબર છે નહીં. ચાલો પેલા આપણું કલેક્શન આપણે જોઈ લઈએ હવે. નક્કી કરીને આવી ગયા શેરવાની ને એવું બધું, બ્લેઝર ને એવું બધું નક્કી કરી નાખ્યું લગ્નની સિઝનનું. હવે રૂમમાં ભૂખ્યા છે ને હવે નાસ્તો કરવા જવું છે. જોઈએ હવે ક્યાં નાસ્તો કરવા જઈએ. ભૂખ લાગી છે ક્યારના, આજે બપોરે સૂતાય નથી, ક્યારના રખડતા હતા ને આટો બધો માર્યો અને બધી 2-3 શોરૂમમાં પણ જોઈએ. હવે જે મેળ આવ્યો નથી, હવે નાસ્તો કરી લઈએ. આજે આરામ કરવાની જરૂર હતી, એટલે શરદી થઈ ગઈ છે, આરામ થયો નથી. આ સારી વાત. સારો હાલો નાસ્તો કરવા લઈએ પહેલાં. ફૂલ ઠંડીનો માહોલ જો. આજે તો આપણે અગાઉ સ્વેટર પહેરી લીધું, ફૂલ ઠંડીનો માહોલ છે ભાઈ. જો તમે રવિવારના દિવસની મજા માણતા લોકો સુરતના, જો તમે નજારો મસ્ત. તો ચાલો હવે જમવા જવાનું છે. ફોન આવી ગયો, આપણે જમી લઈએ ને પછી જવાનું છે. આપણે કુર્તા લેવા જવાનું છે આજે. હવે જોઈએ હવે કુર્તા ક્યાં લેવા જાય. 2-3 જગ્યાએ સિલેક્ટ કરેલી છે, તો કઈ જગ્યાએ કુર્તા લેવા જાય ને પછી નક્કી કરી. બાકી જોવા તમારે અમારે લાલો હોતા જો અત્યારે કંઈક ગમે ચર્ચા વિચારણામાં છે, તો શું કરે કે ખ્યાલ છે નહીં એનું બહુ અમારે. ચાલો હવે પહેલાં આપણે જમી આવીને પછી જઈએ ગમે ત્યાં કુર્તાને એવું લેવા સિલેક્શન કરવા. ત્યારે એને સલૂનમાં નીકળો ને તો જોયું સલૂન તો એને બહુ ટ્રાફિક હોય ને ન હોય ને એવું લાગે છે, તો જોઈ લઈ. તો ટ્રાફિક ન હોય ને તો શેવિંગ કરી નાખે ને હેર કપાવી નાખી, બાકીને કંઈ કરાવવાનું થતું નથી, લાગતું તો નથી. પણ જો કે કોઈને અપોઇન્ટમેન્ટ હશે ને તો આપણું લીધું નહીં હોય, એટલે જોઈએ હવે. બોલ ભાઈ કેટલો છે વાળો? એક જ એટલે ખાલી ફેસ વોશ જ કરવાનું છે. પછી મારું વારો આવી જાય એમ છે. હવે આપણે બે જાય ભાઈ, આજે હવે કંઈ લેટ કરવાનું થતું નથી, જરૂર નથી. પણ ત્યાંથી નીકળો તો યાદ આવી ગયું તો કરાવી જ નાખી. બહુ કાંઈ વેઇટિંગ છે નહીં, એકનું વેઇટિંગ છે. તો ચાલો 5-10 મિનિટ બેસે તો વેઇટિંગ થઈ ગઈ. અત્યારે તો આવો લુક છે, હવે જોઈ પછી કેવો થાય. સારો લાગે કે ન લાગે, ચેન્જીસ તો કંઈ કરવાનું છે નહીં. આનો આ લુક જ રાખવાનો છે આપણે. વારો આવે એટલે આપણે જલ્દી કપાવીને જઈએ છીએ. આપણે ઘણું કામ બાકી છે ભાઈ. તો રસ્તામાં આવ્યા તો યાદ આવી ગયું કે હાલની કરાવી નાખી હવે. તો ચાલો હવે મળશું કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અત્યારે જઈને સબસ્ક્રાઈબ કરી આવો, અને તમારા ફ્રેન્ડ સર્કલમાં અને ફેમિલી મિત્રોને બધાને પણ લિંક આપણી શેર કરી દો, અને ફટાફટથી આપણે સબસ્ક્રાઈબ કરો બધાને. બાકી બહુ મજા આવવાની છે ને બહુ ધૂમ મચાવવાની છે. તમને જો બ્લોગ આપણા ગમતા હોય ને તો કોમેન્ટ કરીને જણાવજો, અને કોમેન્ટમાં લખજો પણ તમે ક્યાંથી છો નહીં, અને તમારું નામ પણ હું લઈશ. તો ચાલો મળીએ કાલે એક નવા બ્લોગમાં,
આજે રવિવાર હતો બહુ મજા કરી અને બહુ બધી વસ્તુ મેરેજની પણ ખરીદી કરી લીધી છે અને હજી પણ ખરીદી કરવાની થોડી ઘણી બાકી છે તો એ પછી જાઉં છું. હવે કાલે જાશું, પરમ દિવસે જાશું, એ કાંઈ ફાઇનલ છે નહીં. તો ચાલો મળીએ કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી લોગ તમે જોવો અને કરો મોજ. ચાલો બાય બાય.